મિત્રો, કેમ છો? ચેનલમાં સ્વાગત છે। હું છું દકુભાઈ રવજીભાઈ ભુવા અને આપ જોઈ રહ્યા છો અમારી ચેનલો। આજના વિડીયોમાં હવામાન વિભાગ દ્વારા જે અપડેટ આજે એક બુલેટિન બહાર પડ્યું છે તેના માધ્યમથી હું તમને બતાવવાનો પ્રયાસ કરીશ। વિડીયોનો અંત સુધી જોજો, ચેનલને ફોલો કરી લેજો। તો આજે ભારતીય હવામાન વિભાગે એક બુલેટિન બહાર પડ્યું છે જેમાં એ લોકો લખે છે કે આગામી 7 દિવસ સુધી સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી એટલે કે હળવાથી મધ્યમ ચોમાસા પૂર્વના ઝાપટાની શક્યતા છે। ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભાગોમાં આજ અને કાલ પ્રમદી એમ 3 દિવસ પ્રી મોન્સૂન એક્ટિવિટી રહેશે। ત્યારબાદ 13 તારીખથી સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં હળવો મધ્યમ અડધાથી માંડીને 1 ઇંચ સુધીનો વરસાદ સંભવ છે। અને ભારતીય હવામાન વિભાગે બીજી પણ જાહેરાત કરી છે કે ચોમાસું મુંબઈ સુધી પહોંચ્યું છે પણ મંદ પડી ગઈ છે ગતિ। તો ચોમાસાની ગતિને વેગ મળે એવા સાનુકૂળ સંજોગો ઊભા થઈ ગયા છે એટલે ચોમાસું ધીમી ગતિએ આગળ વધશે। જોકે આવતી 20 તારીખ સુધી સૌરાષ્ટ્ર કચ્છના એટલો બધો કોઈ મોટો ફેરફાર નહીં રહે અને ગરમીમાં પણ 1 થી કદાચ 2-3 ડિગ્રીનો ઘટાડોનો સંભવ છે। ઉપરાંત આગામી 22 તારીખ પછી કદાચ ચોમાસાની ગતિ પકડે અને ચોમાસું સક્રિય થાય અને વાવણી લાયક વરસાદ માટે હજી રાહ જોવી જોઈએ ખેડૂતોને। અને જૂનમાં કદાચ 20%ની ખાધ, 10%ની આગળ હતી જ ખાધ, પણ ભારતની અંદર 20%ની ખાધ જૂન મહિનો બતાવે છે। જુલાઈ મહિનામાં પણ કોઈ એટલા બધા સંકેતો સારા બતાવતા નથી, પણ આ તો વિવિધ પરિબળો આપણે અરબી સમુદ્રના કામ કરતા હોય છે એના હિસાબે કદાચ વરસાદ સારા થઈ જાય એટલે અત્યારે આપણે કોઈ ડરવાની મૂંઝાવાની જરૂર નથી। પણ આગળ આપણે જોઈએ છીએ પરસોત્તમ માસ છે એટલે આપણા વડીલો વાત કરતા કે ભાઈ ક્યારે મોડું વરસાદ થાય પણ હાવ દુષ્કાળ નથી પડતો, એટલે આપણે વિડીયોના માધ્યમથી એટલું ડરવાની જરૂર નથી। અને આગામી દિવસોમાં ચોમાસું સક્રિય થાય એવી ભગવાનને પ્રાર્થના કરીએ। વિડીયો કેવો લાગ્યો? વિડીયો શેર કરી દેજો, ચેનલ ફોલો કરજો। નમસ્કાર।